ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની સંપૂર્ણ કથા. નરસિંહ અવતાર એ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે. ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપે હિરણ્યાકશનો વધ કર્યો બાદ હિરણ્યકશ્યપુએ મંદરાચલ પર્વત પર ખૂબ કઠિન તપ કર્યું. તેના તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. હિરણ્યકશ્યપુએ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એમ ત્રણેય લોક પર અજય બનવાની માંગણી કરી. સાથે સાથે માંગ્યું કે માનવ, પશુ, દેવતા, દૈત્ય કે કોઈ પણ જીવ સખી અથવા અસ્ત્ર શસ્ત્રથી મારું મૃત્યુ ન થાય. ઘર કે બહાર, દિવસ કે રાત, પૃથ્વી, આકાશ, ક્યાંય પણ હું ન મરું. બ્રહ્માજી દ્વારા આવું વરદાન મેળવ્યા બાદ ઇન્દ્રને ભય લાગ્યો કે આ અસુરની સગર્ભા પત્ની કેયાધુનો બીજો અસુર પેદા થશે. તેથી ઇન્દ્રએ કેયાધુનું અપહરણ કર્યું. નારદ મુનિએ તેને છોડાવી પોતાના આશ્રમમાં રાખી. આશ્રમમાં કેયાધુને નારદ મુનિ કથાપાન કરાવતા, ધર્મનો ઉપદેશ આપતા. આ ઉપદેશના પ્રભાવ રૂપે ભક્ત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદને ગર્ભમાં જ નારદના કથા શ્રવણ અને આશ્રમના ભક્તિમય વાતાવરણ મળ્યું હોવાથી તે પરિણામે ભક્તિવાન બન્યો. આ બાજુ હિરણ્યકશ્યપુ પોતાના ભાઈ હિરણાક્ષની વધ અને પત્નીના અપહરણથી ભગવાન પર રોષે ભરાયેલો હતો. હિરણ્યકશ્યપુએ ત્રિલોક પર પોતાનો કાળો કેર વર્તાવવાનું ચાલુ રાખ્યું હતું. સ્વર્ગલોકના દેવો અને પૃથ્વીલોકની પ્રજા તેના ત્રાસથી ત્રાહિમામ થઈ ગઈ હતી. નારદ મુનિના આશ્રમમાંથી પાછા ફર્યા બાદ એક દિવસ હિરણ્યકશ્યપે પોતાના 5 વર્ષના પુત્ર પ્રહલાદને પૂછ્યું કે બેટા, તને શું ગમે? ત્યારે બાળ પ્રહલાદે કહ્યું કે વનમાં જઈને શ્રી હરિનું ભજન કરવાનું મને બહુ ગમે. આ સાંભળી હિરણ્યકશ્યપ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. પુત્ર પ્રહલાદને દૈત્યના ગુરુ શક્રાચાર્યના પુત્ર શંડ અને અમર્ક પાસે વિદ્યા અભ્યાસ કરવા મોકલી દીધો. બાળક પ્રહલાદ ધર્મ, અર્થ અને કામ અને મોક્ષના અભ્યાસ સંપૂર્ણ કરી ઘરે પાછો આવ્યો. ત્યારે પિતાએ પૂછ્યું, બેટા, તું ગુરુ પાસેથી શું શીખ્યો? પ્રહલાદે કહ્યું, વિષ્ણુના કથા શ્રવણ, કીર્તન, પૂજન, વંદન, દાસત્વ, મિત્રતા એ બધું જ. પ્રહલાદના મુખે ભગવાન વિષ્ણુની પ્રશંસા સાંભળી અને હિરણ્યકશ્યપુ હૃદય ગુસ્સાથી સમસમી ઉઠ્યું. તેણે પોતાના અનુચરોને કહ્યું કે આને મારી નાખો. આ મારો પુત્ર નથી, પણ મારા શત્રુની તરફદારી કરનારો છે. આથી અસુરોએ પ્રહલાદને અસ્ત્ર શસ્ત્રથી વિંધવાનું શરૂ કર્યું, પરંતુ અસ્ત્ર શસ્ત્રો બીજી દિશામાં ફરી ગયા. ખડગના વાર ખોટા પડ્યા અને ત્રિશૂળ વાંકા વળી ગયા. વિષ આપ્યું તો અમૃત બની ગયું. ઝેરી સર્પ છોડ્યા તો તે પ્રહલાદ પર ફેણ ફેંકવાની જગ્યાએ છત્ર છાયા કરી દીધી. આમ દરેક વખતે પ્રભુએ તેની ઊંચી આંચ ન આવવા દીધી. તેને બચવા કરતાં તેથી પ્રહલાદ વધુ ને વધુ પ્રભુ ભક્તિમાં લીન થવા લાગ્યો. છેવટે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને એક વસ્ત્ર આપ્યું અને કહ્યું કે તું આ વસ્ત્ર ઊંડીને ખોળામાં પ્રહલાદને બેસાડી અને અગ્નિમાં બેસીશ તો આ વસ્ત્રથી તને અગ્નિ સ્પર્શ કરી શકશે નહીં અને પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે. પરંતુ પ્રભુની લીલા પાસે હિરણ્યકશ્યપુની દરેક ચાલ અવળી પડે છે. અગ્નિમાં બેઠેલી હોલિકાનું વસ્ત્ર ઉડી ગયું અને તે બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સ્મિત વદને ત્યાંથી બેસી રહ્યો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રસંગને આજે પણ આપણી સંસ્કૃતિ હોળીના પર્વ રૂપે મનાવે છે. પ્રહલાદની નિડરતા અને પ્રભુ ભક્તિ જોઈ સૌ અચંબામાં પડી ગયા. રાજસેવકોએ પ્રહલાદને રાજધર્મનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું, પણ પ્રહલાદ તો હરિભક્તની વાતો કરીને હરિનો મહિમા જ ગાતા હતા. આથી હિરણ્યકશ્યપે આવેશમાં આવી અને પ્રહલાદને પૂછ્યું, તું ક્યાં બળથી મારો અનાદર કરે છે? ત્યારે તેણે કહ્યું કે જેનું બળ સચરાચરમાં વ્યાપ્ત છે. પિતાએ પૂછ્યું, ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદે કહ્યું, મારામાં, તમારામાં, અત્ર તત્ર સર્વત્વમાં છે. આખરે હારી થાકીને હિરણ્યકશ્યપુએ એક લોખંડના થાંભલાને ફરતે પ્રચંડ અગ્નિ સળગાવી અને થાંભલો ધગધગતો લાલ ઘૂમ બનાવ્યો. પિતાએ પુત્રને કહ્યું કે જો આ થાંભલામાં તારો ભગવાન હોય તો તું આ થાંભલાને બાથ ભર. પ્રહલાદે જેવી થાંભલાને બાથ ભરી કે તે સાથે જ થાંભલો ભયંકર અવાજ સાથે ચિરાઈ ગયો. થાંભલામાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ નરસિંહ રૂપે પ્રગટ થયા. તે સમયે દિવસ કે રાત નહોતો, સંધ્યાકાળનો સમય હતો. ભગવાન નરસિંહે હિરણ્યકશ્યપુને ખોળામાં લઈ ઘરના ઉંબરા વચ્ચે, એટલે કે ઘર નહીં અને બહાર નહીં, પણ અસ્ત્ર શસ્ત્ર વિના પોતાના નખ વડે નર કે પશુ રૂપ નહીં, પરંતુ મસ્તક સિંહ અને દેહ માનવનો ધરી અને નરસિંહ રૂપે અવતાર ધરીને
આકાશ કે પૃથ્વી નહીં, પરંતુ પોતાના ખોળામાં રાખી સુવાડીને તેનું શરીર નખ વડે ચીરી નાખ્યું. આમ શ્રી હરિએ પોતાના બાળ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા નરસિંહ અવતાર ધારણ કર્યો. પ્રહલાદની વિનંતીથી પ્રભુએ હિરણ્યકશ્યપુને મોક્ષ ગતિ આપી. આ દિવસ હતો વૈશાખ સુદ 14, જે આપણે નરસિંહ જયંતી તરીકે ઉજવીએ છીએ. બોલીએ ભગવાન વિષ્ણુ કી